ડીડિયાપાડા લાફા કાંડમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસી યથાવત. ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન થયા નામંજૂર. હવે ધારાસભ્ય ચૈતર વસાવા હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. સરકારી પક્ષે જામીન નામંજૂર કરવા અગાઉ કેસોની કરી રજૂઆત. ચૈતર વસાવાને વધુ જેલવાસો ભોગવવો પડશે. 5 જુલાઈથી વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવા સામે ડીડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કરી હતી ફરિયાદ. સાથે જ સરકારી વકીલ શું કહી રહ્યા છે, સાંભળો આ વિડીયોના માધ્યમથી. હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે. એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો. એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ એમની સામેના જે તડીપાર પાસા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે. એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા, એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે અને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે. આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે. ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે અને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમના નિર્ણય લેશે.